તમે જુઓ તો ખરા આટલા બધા ફૂલ કોના વાળા લઈ જવાના હશે આરે શું પ્રોગ્રામ હોજે પ્રોગ્રામનું જ મેં પૂછ્યું નથી. એવું એમ. નમસ્કાર ભાઈઓ, તમારું સ્વાગત છે અમારા આજના વ્લોગ વિડીયોમાં. તો તમને અમારો આજનો આ વ્લોગ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. આજે તો સવારમાં વહેલા આપણે R15 લઈને નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. આપણે ગયા ઓફિસ ઉપર જગ્યાએ ઓફિસ ખોલ લાગી છે. આપણે આવી ગયા છે ઓફિસે. હવે આપણે કામ કરવાનું છે ઓફિસમાં અંદર. આપણે ઓફિસ નું બધું કામ પૂરું કરીને બિલ્લી નીકળી ગયા છે ગોડાઉને જવા માટે. આપણા બાઇક ચાલુ કરીને નીકળી ગયા છે ગોડાઉન જવા માટે અને વચ્ચે મળી જાય છે આપણને ટ્રેક્ટર જવા ભરેલા છે તરબૂચ છે. તમે જોઈ શકો છો તરબૂચની સિઝન ચાલુ થઈ ને ડીસામાં પણ આગળ આવી ગયા છે તરબૂચ. હવે આપણે આવી ગયા છે ગોડાઉન ઉપર. હવે આપણે માલ ભરાવાનું છે. બિલ આવ્યા છે 4-5 આજના. છોકરા માલ ચાલુ કરી નાખ્યું છે કાઢવાનું. કોનો માલ કાઢો હાલ. ઓકે, આપણે ગુડાને બધો માલ પેક કરી અને ગાડી આવી ગઈ છે મફાભાઈની માલ ભરવા માટે થરાદનું. આજે મફાભાઈની કોઈ ગાડી તમારે કોઈ ડીસાથી પછી થરાદમાં પાર્સલ પકડવું હોય તો મફાભાઈને તમે કોન્ટેક્ટ કરી શકો. એમનો નંબર નીચે આપેલો ડિસ્ક્રિપ્શનમાં. તમે કઈ મફાભાઈ તમે થરાદ બીજે કયો જો. ઓઇલ પણ ભરેલું છે મફાભાઈ ભરીને આયા કે વખતે. આ ફ્લુડા કોને આવવા આયા મફાભાઈ. મંત્રી આપણે છે ને કયા મંદિરે બરો મફાભાઈ આ ફૂલ કોના માટે લાયા તમે. માટે સ્વરૂપજી માટે લાયા એમ. મંત્રી છે આપણે થરાદના, વાવ થરાદના MLA સ્વરૂપજી ઠાકોર ના માટે ફૂલ લાયા છે. એમને ગુલાબના ફૂલ પણ લઈને આયા છે. શું પ્રોગ્રામ હોજે. પ્રોગ્રામનું જ મેં પૂછ્યું નથી. એવું એમ. મફાભાઈની ગાડી આપણે ભરાઈ ગઈ છે ગોડાઉન થી. તમે જોઈ શકો છો કેટલી ગાડી ભરી છે. હાઈટમાં આખું ગાડી છે આ રહ્યા. શું કરું ચપ્પુ જીગા શું લબડે છે. એ ઢોકળા લબડા હે ગાઈ ચો કેટલું કાપો જી બારો અલા રબર કે હે રબ્બે આ દોતમાં દૂરી કાપે નાખે છે આપણે તો. આ પણ વધારે નાખલા છે તો કાપી લે જાય. આ તમે પેલું છે લોખંડ ઓમ હે લોખંડ હે તો હોય માર હાફ દેવું છે ને મારા હારું જીગા. હવે હાવ ને પોસડે ये क्या है એમ શું લે જીગા. મારે શું કરું પ્રપોઝ કરો. હવે આપણે મફાભાઈની ગાડી ભરાઈ નાખી છે. હવે આપણે નીકળી ગયા છે ઓફિસે જવા માટે. હવે આપણે આવી ગયા છે ઓફિસે જમવા માટે. અમારા જીગરભાઈ અહીંયા બેઠા છે. દેખીએ જમવામાં શું આવ્યું છે. ये छाछ है. શું લાગે તમને જીગર શું આવ્યું છે. મારે આવ્યું છે કોબીજનું શાક આવ્યું છે, નહીતર બટાકાનું. ના ભીંડી આવી છે. ગોળા ભીંડી ની રોટલી. ભીંડી બરાબર શાક આવ્યું. રોટલી આવી ગઈ. રોટલી અને આ છાશ. આપણે હવે પેટ પૂજા કરીને નીકળી ગયા છે ગુડાઉન જવા માટે. આપણે અને હા ગુડાઉન જતા આપણે મળી જાય છે એક આઈસર જેમાં ભરેલી છે બાજરીની સાર. તમને શું લાગે ભાઈઓ આ ભાઈ ક્યાં જતા હશે સાર ભરીને. આપણે એક ભાઈને 20 મીટર મેન્યુ આપવાનું. આપણા જીગરભાઈ એકાઉન્ટર છે એમને એના માટે આ મેન્યુ આપણે માપવાનું ચાલુ છે અહીંયા ગુડાઉન ઉપર. અમે કોઈને 10 મીટર 20 મીટર છૂટું જોઈએ તો મેન્યુ આપીએ છીએ. તમે જોઈ શકો છો એક હોલમાં મેન્યુ છે. ભાઈઓ મને તો આવતી હતી ઊંઘ એટલે હું તો ગયો છું ઊંઘાઈ. શું તમને પણ ઊંઘ આવે છે બપોરે? તો ઊંઘ આવજે કમેન્ટ માં લખો ને. યસ.